મેયરનો વોર્ડ છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભાનો મત વિસ્તાર છે। એમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। ગુજરાતના અમદાવાદની અંદર ઘાટલોડિયા વિસ્તાર છે, જ્યાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે અને આ વિસ્તારની અંદર પાણીની લાઈન અને ગટરનું પાણી દૂષિત થઈ જવાને કારણે ઝાડા ઉલટીના 700 કેસ નોંધાયા છે। જાણે રાફડો ફાટી ગયો છે અને કોર્પોરેટરો, સ્થાનિક લોકો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે કોર્પોરેટરો આવતા નથી, અધિકારીઓ ફોન ઉચકતા નથી અને નવાઈની વાત એ છે કે આ મેયરનો વોર્ડ છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભાનો મત વિસ્તાર છે। એમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવાને કારણે લોકોને ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે અને 700 કરતાં વધારે કેસ આવી ગયા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં આગળ એક વિસ્તારમાં જનતાનગર ફાટકની પાસે ભૂવો પડેલો અને રિપેરિંગનું કામ ચાલતું હતું। એ સમયે ગટરની પાઇપલાઇન ફાટી ગઈ અને પીવાના પાણીની જે લાઈન હતી એ લીકેજ હતી। તો આની અંદર પીવાનું પાણી અને ગટરનું પાણી છે એ મિક્સ થઈ ગયું અને એને કારણે આ દૂષિત પાણી પીવાને કારણે લોકો બીમારીના ભોગ બન્યા। હવે સ્થાનિક લોકોનો આક્રોશ એવો છે કે અમે અધિકારીઓને ફોન કરીએ છીએ તો જવાબ નથી આપતા અને આ વિસ્તારના 4 કોર્પોરેટર છે એમાંથી એકે પણ અહીંયા ઘડી જોવા માટે નથી આવ્યો। ઘાટલોડિયા છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિધાનસભા વિસ્તાર છે અને અમદાવાદના મેયર હિતેશ બારોટનો આ પોતાનો વોર્ડ છે। હવે એમણે જ્યારે ખબર પડી ત્યારે તેઓ પહોંચી ગયા અને હિતેશ બારોટે પછી મીડિયા સાથેની વાતમાં એવી વાત કરી જે દર વખતે બધા નેતાઓ કરતા જ હોય છે કે જવાબદારોની સામે કાર્યવાહી થશે અને પાણીની તમામ ટાંકીઓને સાફ કરી દેવામાં આવી છે અને સમસ્યાનું નિવારણ થઈ ગયું છે એવું હિતેશ બારોટે કીધું છે। આ વિસ્તારના કોર્પોરેટર છે હિનાબેન પટેલ। એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હું 3 દિવસથી અહીંયા જ છું અને હું મદદ કરી રહ્યો છું। મેં 3 ટેન્કર ચોખ્ખા પાણીના મોકલ્યા, મેં પાણી સાફ કરાવી અને આજે સવારે મેં મેડિકલ ટીમ પણ મોકલી। તો મીડિયાએ સવાલ કર્યો કે 3 દિવસથી તમે અહીંયા છો તો આજે મેડિકલ ટીમ કેમ આવી? તો હિનાબેન પટેલે મીડિયાને એમ કીધું કે મને તો આજે ખબર પડી કે બીમાર થયા। તો મીડિયાએ કીધું કે 3 દિવસથી તમે અહીંયા ડટાયેલા છો એમ કહો છો તો તમને એવી ખબર નહીં પડી કે અહીંયા ઘડી બીમાર છે? તો કે ના, મને ખબર નહીં પડી, મને એ લોકોએ કીધું જ નહીં કે કોઈ બીમાર છે। મને તો ગઈકાલે ફોન કરીને કીધું કે અમારા વિસ્તારમાં બીમાર છે, તો મેં એવું કીધું કે આજે બીજે દિવસે સવારે 9 વાગે તમને મેડિકલ ટીમ મોકલી આપીશ। બોલો, હવે આવા કોર્પોરેટરો આવા જવાબ આપે છે કે રાતના ફોન કર્યો અને એમ કહે કે બીજે દિવસે મેડિકલ ટીમ મોકલી આપીશ। કોઈ ઇમરજન્સી હોય તો એ મેડિકલ ટીમ બીજે દિવસે સવારે આવે તો શું કામ લાગવાની હતી? પણ નવાઈની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રીનો મત વિસ્તાર હોય કે મેયરનો વોર્ડ હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી। જાડી ચામડીના થઈ ગયા છે કે લોકોની મુશ્કેલી હોય તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી અને આ પ્રતિનિધિઓ તો આમ પણ પાણી વગરના જ હોય છે, તો એ લોકોની તાકાત બી નથી હોતી કે અધિકારીઓની પાસે કામ કરાવી શકે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।